गुजरात में सामान्य रीते चौमासु विधिवत रीते 15 जून आसपास शुरू थतुं होय छे, परंतु आ वर्षे सुपर अल्निनोनी असरने कारणे गुजरात में चौमासानी शरूआत नबળી थई छे। तो गत जुलाई महीना में मेघराजाए दक्षिण गुजरात और मध्य गुजरात में एवी धमाकेदार बेटिंग करी कि अनेक गामों में पूरनी स्थिति सर्जाई। तो अनेक गामों संपर्क विहोणा बन्या, गामोना गाम पाणी में गरकाव थया होय तेवा दृश्यो पण सामे आव्या हता। तो बीजी तरफ गुजरात सौराष्ट्रना केटलाक विस्तारोमां हजू पण वावणी लायक वरसाद वरस्यो नथी। देवभूमि द्वारका, जामनगर, पोरबंदर जेवा दरियाई कांठा विस्तारमां मेघराजा मन मूकीने न वरसता सौराष्ट्રના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યાંના ખેડૂતોનું લાખો રૂપિયાનું બીજ બિયારણ વરસાદના અભાવે નિષ્ફળ ગયું છે, જેના કારણે મોટાભાગના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સતત 2 મહિના સુધી વરસાદ ન વરસતા ખેડૂતો પાયમાલ થવાના આરે છે। તો આ મુદ્દે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં વરસાદ નથી વરસ્યો તે વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને સરકાર દુષ્કાળનું રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ વ્યક્ત કરી છે। તો સાંભળીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીને। આપણા કાયદા પ્રમાણે ઘણી વખત એવું પણ છે કે ચોમાસા દરમિયાન સતત 4 અઠવાડિયા એટલે 1 મહિનો સુધી જો વરસાદ ન પડે તો એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને એને દુષ્કાળગ્રસ્તમાં જે પણ પેકેજ મળવાપાત્ર થતું હોય એ આપવું જોઈએ। તો આજે આપણે 4 અઠવાડિયા એટલે કે 1 મહિનો થાય તો આપણા ગુજરાતનું ચોમાસું છે આપણે આમ જોવા જઈએ તો 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનું જે ગણવામાં આવે છે એટલે 7 અઠવાડિયા તો થઈ ગયા છે। કાયદો બોલે છે 4 અઠવાડિયા, એની જગ્યાએ થઈ ગયા છે 7 અઠવાડિયા અને હજુ પણ 17 તારીખ સુધી તો કોઈ વરસાદની સંભાવનાઓ નથી। એનો મતલબ એવો થાય કે 8 અઠવાડિયા તો સતત પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એમાં વરસાદ પડ્યો ન હોય એવો કેસ ઘણા વર્ષ પછી પ્રથમ વખત બનવા જઈ રહ્યો છે। એટલે આને દુષ્કાળગ્રસ્ત આપણે ગણવા જોઈએ। સરકારશ્રીને મારી અપીલ છે કે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે કે અત્યાર સુધી જ્યાં વરસાદનું પરફોર્મન્સ કોઈ સારું નથી જોવા મળ્યું એ તમામ વિસ્તારને દુષ્કાળગ્રસ્તમાં જે ચોમાસુ પાકની નુકસાની આપણે ગણી અને એ પ્રકારે દુષ્કાળનું પેકેજ છે આ વિસ્તાર માટે આ જિલ્લાઓ માટે તાત્કાલિક જાહેર કરવામાં આવે અને ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થયું છે એમાં જો દુષ્કાળનું આપણે પેકેજ આપીએ એની સાથોસાથ જે ખેડૂત પશુપાલન કરતા હોય અથવા તો ઘણા બધા પશુપાલકો એવા છે જેમની પાસે ખેતી નથી અને પશુપાલન કરે છે, માલધારીઓ છે, એને પણ ઘાસચારાનું જે પેકેજ છે એ દુષ્કાળના સમયે સરકારે આપવું એ સરકારની જવાબદારી છે। એટલે સરકારે એની ફરજના ભાગરૂપે આ બધું આપવું જોઈએ। તો આ વિડીયોના મારફતે મારી એ પણ અપીલ છે કે જ્યાં વરસાદ અત્યાર સુધી નથી થયો એ દ્વારકા, જામનગર, પોરબંદર હોય, દાહોદના કોઈ વિસ્તાર હોય કે કચ્છના વિસ્તાર હોય, જે વિસ્તારમાં નથી થયો ત્યાં તાત્કાલિક ધોરણે એનું સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને તાત્કાલિક ધોરણે તમામ વિસ્તારના ખેડૂતોને અને એ વિસ્તારના માલધારીઓને આ દુષ્કાળનું પેકેજ આપવામાં આવે આવી મારી ખૂબ નમ્ર અપીલ છે।